જોઉં છું એટલે મને ખબર જ છે. ઓકે, ચાલો કોણ મને કહેશે કે છેલ્લે આપણે શેનો અભ્યાસ કર્યો હતો? મિસ આપણે છેલ્લે વિરોધી શબ્દનું કર્યું હતું. હા, કાવ્ય 12 વિરોધાર્થી શબ્દો આપણે કર્યા હતા. બરાબર, તો ત્યાંથી આગળ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં જ કરવાની શરૂઆત કરવાની છે. જે લોકો પાસે સ્વાધ્યાય પોથી છે એને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, અને ન હોય એ લોકોએ રફ નોટમાં મારી સાથે લખવાનું રહેશે. હવે વિરુદ્ધાર્થી પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પ્રશ્ન 12 શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ શરૂ કરતા પહેલા મેં કેટલુંક તમને હોમવર્કમાં જાતે કરવાનું આપ્યું તો યાદ છે ગર્લ્સ? તો ચાલો આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એ કાવ્ય પંક્તિ રોલ નંબર 8 બોલશે. હોમવર્કમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરી છે ને એ બોલો બેટા. 17 રોલ નંબર બોલો. હા મિસ. અમીની ભરેલી એની આકડી રે લોલ વહાલાના ભરેલા અને વેણ રે હાથ ગુથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે જનની. અરે વાહ, સરસ. અનિશાએ હોમવર્ક કર્યું છે. હું ભાઈ, વેરી ગુડ. ચાલો રોલ નંબર 60 આપણને ખાલી જગ્યા કરાવડાવશે. હા મિસ પેલામાં આવશે અમ્મીની. વેરી ગુડ. પછી સેકન્ડમાં આવશે આગબી. આગવી? નહીં, હા મિસ ઈ મને નહોતી મળી શાયદ. આપણે ગોતી નથી મિસ હું શાયદ. કહું, હા બોલો બેટા. આંગળી. હા આંગળી. મિસ. બરાબર, આગળી નથી આંગળી છે. હા, આંગળી. અને અણી ની થર્ડમાં અળ આવશે આવશે બેટા. આંગળી. હા, આંગળી. બરાબર છે. ત્રીજામાં આવશે મેઘ. મેઘ નહીં, મેઘ. હા. ઘ ને ધ માં ધ્યાન રાખવું. આપણે 7th સ્ટાન્ડર્ડમાં છીએ બેટા. મેઘ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 9 પણ મેં તમને જાતે કરવા આપ્યો હતો. એના આન્સર મને રોલ નંબર 61 નંબર આપશે. શું કરવાનું મિસ? પ્રશ્ન 9 ના જવાબ કહો. તમે હોમવર્કમાં કર્યું છે ને? હા મિસ. મિસ પેલામાં માં આવશે. માતા. માતાના કાવ્યમાં કયા શબ્દો વપરાયા હતા બેટા? ચાલો કોણ કહેશે મને? મિસ હું અનિશા બોલું. હા અનિશા બોલો બેટા. માતામાં જનની, આકાશ તો વ્યોમ, ધરતી તો ધરણી, ચંદ્ર તો રાશિ, ચંદા એ શશી. હા, હા, રાશિની શશી. શશી. હા, જો માતા માટે જનની, પછી માડીનો મેઘ એટલે માડી, અને માત
જનની મોરી માતરે, બરાબર. એટલે 3 શબ્દો માતા માટે કાવ્યમાં વપરાયા છે. જનની, માત અને માડી. સરસ. અનિશાના જવાબ સાચા છે બાકીના બધા. તો ફાતિમા, તે શું લખ્યું છે બેટા? હોમવર્ક કર્યું છે ને? હા મિસ, કર્યું છે. હા, તો કેમ માતાના શબ્દો કાવ્યમાંથી શોધીને નહોતા લખ્યા? મિસ, મારી શું પાઠ્યપુસ્તક નથી લીધી ને કાલે મારા ઘરે લાઇટ નહોતી ને એટલે મેં નથી કરેલું. ઓકે. અને મોબાઈલમાં મેં તમને કાવ્ય સેન્ડ કરી દીધું હતું, એટલે એ બધું સાચવીને તો રાખવું આપણે. હવે આપણે પ્રશ્ન 12 સાચવીને શરૂ જ કરીએ રાખેલું છે. છીએ. હા, ઓકે બેટા. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. રોલ નંબર 21 આપણને પ્રશ્ન 12 કરાવડાવશે. $39. ચલો, કોણ કરાવશે મને શબ્દ સમૂહ? મિસ હું કરાવું? મિસ, રોલ નંબર 60 કરું. 60 કરાવશે. ચાલો. મિસ, પહેલામાં આવશે આંગળી. બેટા, કયો પ્રશ્ન કરાવી છે તું? સોરી મિસ, ઈ છે. સ્ક્રીન ઉપર જુઓ બેટા. સોરી મિસ. સવાલ તો વાંચ. હા, વાંચી દો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. બેટા, સ્ક્રીન ઉપર તને કયો સવાલ દેખાય છે અને એમાં આપણે કયો સવાલ પહોંચ્યા છીએ? હા, ખુશાલી પ્રસંગે આપતી ભેટ કમ જવાબ? અપાતી ભેટ. ના, હલાણ. ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ એને કહેવાય લહાણ. લ ને મિસ, હાથ અક્ષર. લાણ. વાંચો બેટા બીજું. ચડે ખસે નહીં તેવું અચળ. સરસ. ત્યારબાદ પ્રશ્ન 13. નીચેના વાક્યોમાંથી માઇક મ્યુટ કરી દો બેટા. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. શું ગર્લ્સ, તમને વિશેષણ અને તેના પ્રકાર દક્ષા વિશે રિપીટ કરાવ્યા છે ને? તો બધાને યાદ છે કે હજી ભૂલાઈ ગયા છે? ના મિસ, યાદ છે. ઓકે. તો ચાલો, આ પહેલા વાક્યમાં છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. તો એમાં વિશેષણ કોણ છે? મિસ હું કહું? મીઠા અને મીઠા. બરાબર છે. આ બંને મીઠા છે જે શબ્દ, એ આપણું વિશેષણ છે. એનો પ્રકાર કયો થશે ગર્લ્સ? ગુણવાચક વિશેષણ. અરે વાહ, વેરી ગુડ. તો જો આ બંને મીઠા મીઠા લખી ડેશ કરી અને લખી નાખો ગુણવાચક વિશેષણ, કારણ કે બંનેનો પ્રકાર એક જ છે એટલા માટે. બીજું છે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ. બોલો, આની અંદર વિશેષણ કોણ છે? મિસ, મૂંગી. હા, જેને મિસ મૂંગી એમ નહીં બોલવાનું, ખાલી જે વિશેષણ હોય એ જ બોલવાનું. મૂંગી. બરાબર છે. તો મૂંગી છે એ આપણું વિશેષણ છે.
પણ આ વિશેષણનો પ્રકાર કયો છે? ગુણવાચક. વેરી ગુડ ભાઈ, બધી બહેનોના જવાબ સાચા છે. ગુણવાચક વિશેષણ. ત્યારબાદ ત્રીજું છે માડીનો મેઘ બારે માસરે. તો આ વાક્યનું વિશેષણ બારે માસ. એમાંથી બાર જે છે બરાબર, બારે એ તમારું વિશેષણ છે. એ વિશેષણનો કયો પ્રકાર થશે ગર્લ્સ? સંજ્ઞાવાચક. સંજ્ઞાની બેટા, સંખ્યા. તારો જવાબ સાચો છે, પણ ખાલી થોડું બોલવામાં ધ્યાન રાખવાનું. સંખ્યાવાચક વિશેષણ, કારણ કે એ સંખ્યા દર્શાવે છે એટલા માટે. ચાલો, તો પ્રશ્ન 13 કોઈને બાકી રહ્યો? મિસ બારે માસ નું વિશેષણ શું છે? બારે માસ એ સંખ્યા દર્શાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ પ્રશ્ન 14 તમને કેટલીક સંજ્ઞા આપેલી છે. એ સંજ્ઞાનો પ્રકાર તમારે લોકોએ લખવાનો છે, બરાબર. માત્ર ને માત્ર આપણે પ્રકાર લખવાનો છે, કારણ કે આપણને સંજ્ઞા શોધીને આપેલી છે એટલા માટે. તો પહેલું છે જનની. જનની એ સંખ્યાનો કયો પ્રકાર છે? જાતિવાચક. જાતિવાચક. વેરી ગુડ. લખી નાખજો. જાતિવાચક લખો બેટા. જા લખો, તી વાચક. એ તો જાતે તને લખતા આવડે છે. ત્યારબાદ પ્રેમ. બોલું મિસ? ભાવવાચક. જો બેટા, હવે બધા એમને નહીં બોલતા હો. તો પ્રેમ એ ભાવ દર્શાવે છે એટલે ભાવવાચક સંજ્ઞા. હવે રોલ નંબર 4 આપણને હેમંતનું કહેશે. અહીંયાથી રોલ નંબર બોલાય છે, પ્રેઝન્ટ નથી બેન. 20 રોલ નંબર 20. ચાલો 39. હા 20 આવ્યા. ચાલો બોલો હેમંત. હેમંતી કઈ સંજ્ઞાનો પ્રકાર છે બેટા? બોલો. પ્રેમમાં શું બોલ્યા તમે? ભાવવાચક. 39 બોલો બેટા, ત્રીજાનો જવાબ. ગંગા. હેમંત. હેમંતી સંજ્ઞાનો કયો પ્રકાર છે બેટા? જાતિવાચક. ચાલો, કોણ મને કહેશે? મિસ મનીષા કહું? અનિશા બોલો. વ્યક્તિવાચક. વ્યક્તિવાચક. વેરી ગુડ. અને છેલ્લે ગંગા. ગંગા 61 સોરી 60 છે. હા મિસ. વ્યક્તિવાચક સંજ્ઞા. ગંગા છે પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે. હવે શબ્દકોશના ક્રમમાં. ગંગા તો નદી હોય.
હેમાંત અને ગંગા બંને વ્યક્તિવાચક સંજ્ઞા છે. આશીષ. હું કહું 39 હા બોલો બેટા. હા આશીષ. પહેલું આશીષ, મિસ બીજું હું આંગળી. કહું? બીજું આંગળી, ઉજાસ. ઉજાસ, નીર. નીર. હેમંત. સરસ. તો ગર્લ્સ અહીંયા આપણું જે 12મું કાવ્ય છે જનની એ સ્વાધ્યાય પોથીમાં પણ આખું પૂર્ણ થાય છે. તો આ કાવ્યમાં તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, નહીં તો પછી આપણે નવો લેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક મિનિટ આ રાખજો. હા બેટા. પ્રશ્ન નથી. હા ઓકે. મિસ હેમંત એટલે હેમંત ઋતુનું નામ છે. આપણે 6 ઋતુનો પરિચય મેળવ્યો તો યાદ છે. શિયાળામાં 2 પેટા ઋતુ, ઉનાળામાં 2 પેટા ઋતુ અને ચોમાસામાં 2 પેટા ઋતુ. એમાંથી હેમંત એક ઋતુ આવે છે. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન નથી ને? બેટા તારે લખાઈ ગયું? હલો મિસ. હા બોલો. આશીષ એટલે? આશીર્વાદ, કોઈને આપણે સારા વચનો કહીએ બરાબર, એને આશીષ કહેવાય. ઓકે મિસ. હવે જે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે એ પાઠની અંદર આપણે સરસ મજાનો આત્મકથા ભણવાની છે. એટલે કે ભાઈ કોઈ વ્યક્તિ વિશે આપણે ભણવાનું છે. તો આ પાઠ 13 એ પાઠનું નામ છે હાઈસ્કૂલમાં. કોઈ મને કહેશે કે હાઈસ્કૂલ એટલે શું? મિસ ફેસિલિટી વાળી સ્કૂલ કે જ્યાં બધું હોય. શું? હાઈસ્કૂલ કોની કહેવાય, કોઈને ખ્યાલ છે? નહીં મિસ. તો તમે બધા નર્સરી કેજીમાં ભણતા હતા તો એને આપણે બાલ મંદિર કહેતા હતા બરાબર. ત્યારબાદ તમે પહેલા ધોરણમાં આવ્યા તો તમે બાલ મંદિરમાં જ કહેવાઓ. નહીં. તો કઈ સ્કૂલમાં આવી ગયા કહેવા? પ્રાથમિક. વેરી ગુડ. જો ભાઈ આપણે બાલ મંદિરમાંથી પહેલા ધોરણમાં પ્રવેશ્યા એટલે આપણે પ્રાથમિક શિક્ષણમાં આવી ગયા કહેવાય. તો કોઈને ખ્યાલ છે કેટલા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ કહેવાય છે? 8મા ધોરણ સુધી. વેરી ગુડ. 1 થી 8 ધોરણ એ પ્રાથમિક એટલે કે પ્રાઇમરી સ્કૂલ કહેવાય છે. તો પછી તમે 9મા ધોરણમાં જાઓ તો કઈ સ્કૂલમાં ગયા કહેવાય? હાઈસ્કૂલ. અરે વાહ ભાઈ વાહ. તો જો ભાઈ તમે પહોંચો એટલે તમે હાઈસ્કૂલમાં પહોંચી ગયા કહેવાય. તો કેટલા ધોરણ સુધી હાઈસ્કૂલ હોય? 12. હા જો ભાઈ 9 અને 10 આ બંને છે એ હાઈસ્કૂલ કહેવાય છે. 10 પછી જયારે તમે 11માં પહોંચો એટલે એને ઉચ્ચતર માધ્યમિક. 8-9 નું હાઈસ્કૂલ કહેવાય, એનું બીજું નામ છે માધ્યમિક. પ્લીઝ બેટા માઇક મ્યુટ રાખો જેનું ઓન છે. તો 9મું અને 10મું ધોરણ એ માધ્યમિક શાળા કહેવાય, એનું બીજું નામ છે હાઈસ્કૂલ. અને 11 ને 12 એ કહેવાય ઉચ્ચતર માધ્યમિક. અને 12 ધોરણ પછી તમે ભણો તો એને શું કહેવાય?
મેં 12મું ધોરણ ભણી લીધું અને પછી હું ભણું છું તો એને શું કહેવાશે? મિસ કોલેજ. હા ભાઈ, પછી આપણે જે ભણીએ છીએ એની કોલેજ કહેવાય છે. ખૂબ સરસ હો ભાઈ, તમને સારું જ્ઞાન છે. તમે કેટલા ધોરણમાં પહોંચ્યા તો તમે ક્યાં પહોંચ્યા કહેવા તમને ખ્યાલ છે. તો ગાંધીજી છે એ જ્યારે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારનો આ પાઠ છે. એટલે તમે કહી શકો કે ગાંધીજી કેટલામાં ધોરણમાં હશે ત્યારનો આ પાઠ હશે? હા, પહેલાના વખતમાં છે ને ભાઈ, આપણે જે શિક્ષણ પદ્ધતિનો અત્યારે પરિચય મેળવ્યો એ આપણી શિક્ષણ પદ્ધતિ છે કે આપણે ભણીએ છીએ ત્યારે આવી રીતના ડિવાઈડ કરવામાં આવ્યા છે ધોરણોને. પણ જ્યારે ગાંધીજી ભણતા હતા ને, એટલે કે જ્યારે ગાંધીજી પોતે નાના હતા 1800ની સાલમાં, ત્યારે આ શિક્ષણ વ્યવસ્થા નહોતી. ત્યારની શિક્ષણ પદ્ધતિ કઈ હતી અને ત્યારે હાઈસ્કૂલ કોને કહેવાતી એનો આપણે પરિચય મેળવીએ તો ભાઈ, ત્યારે બાળક છે એ 5 વર્ષનું થાય પછી એને પહેલા ધોરણમાં બેસાડવામાં આવતું. બાલ મંદિર જેવી કોઈ વ્યવસ્થા નહોતી અને પહેલા ધોરણમાં બાળક ભણતું હોય ત્યારથી લઈ અને 7 ધોરણ સુધી ભણે. એમાં 1, 2, 3 અને 4, 1 થી 4 ધોરણ એ પ્રાઇમરી શિક્ષણ એટલે કે પ્રાથમિકના ગણાતા. 5, 6 અને 7 એ હાઈસ્કૂલના ગણાતા. 8, 9 અને 10, 8, 9 છે એ તો ભાઈ હાઈસ્કૂલમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં પહોંચી જવાતું અને 10મું ધોરણ એટલે મેટ્રિક ગણાતું કે જે લોકો 10માની પરીક્ષા પાસ કરતા એની તો ખૂબ જ ઊંચું સ્થાન મળતું અને 10મું ધોરણ પૂરું થાય એટલે તમને સારામાં સારી નોકરી મળી જતી. આ હતી 1800ના સાલની શિક્ષણ પદ્ધતિ. તો ગાંધીજીનું જે હાઈસ્કૂલમાં પાઠ છે એમાં ગાંધીજી પોતે 7મા ધોરણમાં કે 6ઠ્ઠા ધોરણમાં હશે ત્યારનો આ પાઠ છે. કારણ કે ત્યારે હાઈસ્કૂલ ઈ ગણાતું. અત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે અને અત્યારે આપણું હાઈસ્કૂલ શિક્ષણ 9મું અને 10મું ધોરણ ગણાય છે. તો સૌથી પહેલા આપી લીધી ને બીજી બદલાવી નથી ને હજી. શું બેટા? તમે સ્ક્રીન બદલાવી નથી ને, મને ખાલી હાઈસ્કૂલ જ દેખાય છે. હાઈસ્કૂલમાં જ લખેલું છે. હા, પાઠનું નામ દેખાય છે ને? હા મિસ. હા, તો ભાઈ આજથી આપણે પાઠની શરૂઆતમાં સૌથી પહેલા તો લેખકનો પરિચય મેળવીએ. તો હાઈસ્કૂલમાં પાઠના લેખક છે ગાંધીજી. કારણ કે આ પાઠ છે એ ખુદ ગાંધીજીએ જ લખેલો છે. સૌથી પહેલા તો ગાંધીજીનું પૂરું નામ તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. એનો જન્મ પોરબંદરમાં થયો હતો અને આપણે સહુ એને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. કારણ કે ગાંધીજી છે તેણે આપણી આઝાદીમાં ભારત દેશને આઝાદ કરાવવામાં ખૂબ મોટો ફાળો ભજવ્યો છે. એટલા માટે આખા દેશના લોકો તેની રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે. અને આપણે એને મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે તેમણે એક મહાન વ્યક્તિ તરીકેના કાર્યો કર્યા હતા. આથી જ ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. સૌથી પહેલા ગાંધીજી છે ને એ ભણી અને વકીલાતનો ધંધો કરતા હોય છે. વકીલાતનો વ્યવસાય કરતા હોય છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે જાય છે. હવે દક્ષિણ આફ્રિકામાં એ જુએ છે કે ભાઈ અહીંયા જે હિન્દુસ્તાનના લોકો છે એ કાળા હોય છે
અને દક્ષિણ આફ્રિકાના લોકો એ પણ થોડાક શ્યામ વર્ણના હોય છે. જ્યારે અંગ્રેજી ગોરા લોકો જે હોય છે એ આ રંગભેદના કારણે થઈ અને લોકો ઉપર જુલમ કરતા હોય છે. તો ગાંધીજી પોતે પણ પોરબંદરના છે એટલે એનો વર્ણ પણ થોડો શ્યામ છે. એટલે એને પણ આ કાળા ગોરાનો જે રંગભેદ હતો એનો સામનો કરવો પડે છે. એટલે ત્યારે પોતે પોતાના સ્વમાન અને હક માટે લડત ચલાવી અને ત્યારબાદ તેઓ ભારત આવે છે. તો ભારતમાં અંગ્રેજોનું સામ્રાજ્ય હોય છે. ત્યારે પોતાના દેશને આઝાદ કરાવવા માટે થઈ અને એમણે પોતે આગેવાની લીધી હતી. તેઓ આજીવન એટલે કે જીવ્યા ત્યાં સુધી સત્ય અને અહિંસાની જ ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો છે એ ગાંધીજીની આત્મકથા છે, જેમાં ગાંધીજીએ છે ને સત્યની જ ઉપાસના કરી છે. અને આ સત્યના પ્રયોગો આત્મકથાની અંદર ગાંધીજીએ પોતાની જીવન કથા સરળ અને સચોટ સ્વરૂપે આલેખી છે. સત્યના પ્રયોગો એક આખા વિશ્વની અંદર ઉત્તમ આત્મકથાઓમાંની જ એક આત્મકથા છે. આ ઉપરાંત હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. તેમના એટલે કે ગાંધીજીના. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રકટ થયા છે. ગાંધીજીએ જે કાંઈ લેખન કાર્ય કર્યું છે ને એ એક ગ્રંથ શ્રેણી એને બહાર પાડી, ગાંધીજીનો અક્ષરદેહ. એની અંદર આ બધું જ લખાણ જોવા મળે છે. તેમનું જે લખાણ હોય છે એની અંદર સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ એટલે કે પોતાના જ ગામની બોલી એને તળપદા શબ્દો કહેવાય એ જોવા મળે છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. તો આજે આપણે હાઈસ્કૂલમાં પાઠ જે ભણવાનો છે એ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. કે જ્યારે ગાંધીજી પોતે નાના હતા ત્યારે શાળામાં ભણવા જતા એનો સ્વભાવ કેવો હતો, નાનપણમાં એના લગ્ન કરી દેવામાં આવ્યા હતા, તો લગ્ન પછી પોતાનું ભણવાનું એના ભણતર ઉપર શી અસર પડી, આ બધી જ વાત ગાંધીજીએ રજૂ કરી છે. તો આ પાઠની આપણે શરૂઆત કરીએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈની ના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો
હિન્દ સંસારમાં જ હું. ગાંધીજી કહે છે કે હું આની અગાઉ પણ એટલે કે મેં મારી આત્મકથામાં લખેલું જ છે કે વિવાહ એટલે કે લગ્ન થયા ત્યારે કે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. ત્યારે ગાંધીજી અને એના બીજા બે મોટા ભાઈઓ, ત્રણેય ભાઈઓ છે એ એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા. ઉપલા ધોરણમાં એટલે મેં તમને કહ્યું એમ કે ત્યારની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, કોને યાદ રહ્યું? મેં તમને કહ્યું હતું કે ત્યારની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી. મેં શું કહું? હા બોલો. 39 એમાં 1 2 3 4 ને 5 સુધી છે ને પ્રાથમિક શાળા હોય, 6 7 એમ હાઈસ્કૂલ હોય, 1 થી 4 એ પ્રાઇમરી શિક્ષણ, 5 6 7 ઈ હાઈસ્કૂલ. બરાબર. હેલો મિસ. એમના મોટા ભાઈ છે ઉપલા વર્ગમાં હતા, એટલે શું તો કે 8 9 10 માંથી કોઈ એક વર્ગની અંદર હતા. બરાબર છે. 3 ભાઈઓ હતા, એમાંથી જ્યેષ્ઠ બંધુ, જ્યેષ્ઠ એટલે કે મોટા ભાઈ, જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ એ ઉપલા ધોરણમાં, એટલે કે એને હાઈસ્કૂલ પૂરી થઈ ગઈ હતી અને એ 8 9 માં પહોંચી ગયા હતા. અને જે ભાઈની સાથે ગાંધીજીના વિવાહ થયા હતા, એટલે કે બે ભાઈઓના લગ્ન એક સાથે કરી દેવામાં આવ્યા હતા. આપણને ખબર છે કે ભાઈ લગ્નનો ખર્ચ કેટલો બધો થાય. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે એક જ ઘરમાંથી ભાઈ બહેનના લગ્ન એક સાથે કરવામાં આવે છે. શું કામ? તો કે બહેનના લગ્ન થઈ જાય, બીજે દિવસે ભાઈના લગ્ન કરી દેવામાં આવે, એટલે આખી જ્ઞાતિની જે જમણવારનો ખર્ચો હોય એક જ ખર્ચમાં પતી જાય. તો આવી રીતે લગ્ન ખર્ચ બચાવવા માટે થઈ અને એક સાથે બે વ્યક્તિના ઘરમાંથી 2 બાળકો હોય તો એના લગ્ન કરી દેવામાં આવતા હતા. તો આમ ગાંધીજી અને એના મોટા ભાઈ બંને ભાઈઓના એક સાથે લગ્ન કરી દેવામાં આવે છે. તો એના મોટા ભાઈ જે હતા એ એનાથી 1 જ વર્ષ આગળ હતા. હવે બંનેના લગ્ન થાય છે તો લગ્નનું પરિણામ શું આવ્યું? ચાલો તો કોણ કહેશે મને કે લગ્નનું પરિણામ શું આવ્યું? બંને ભાઈઓના લગ્ન કરી દેવામાં આવે છે તો લગ્નનું પરિણામ શું આવ્યું? મિસ શું કહેવાય, એ બંનેના મેરેજ કરી દેવામાં આવે છે. પછી ગાંધીજીની પઢાઈ ઉપર તેનો શાયદ અસર થાય છે. હા, પણ શું અસર પડી? શાયદ ની અસર પડી જ તે, પણ શું અસર પડી? એમને 1 વર્ષ નકામું ગયું. તમે મેસેજ સ્ક્રીન ઉપર રાખ્યો ને એમાં પૂરેપૂરું ધ્યાન આપશો ગર્લ્સ, બધી જ ગર્લ્સને કહું છું, તો તમને મિસ જે અહીંયાથી ક્વેશ્ચન પૂછે છે એ તમને તરત જ મળી જાય. કે બંને ભાઈઓના લગ્ન થયા તો એનું શું પરિણામ આવ્યું? 1 વર્ષ નકામું ગયું. હા, બંને ભાઈઓ ભણતા હતા, એમાં બંને ભાઈઓનું 1 વર્ષ એટલે નકામું ગયું, એટલે કે એ વર્ષે એ લોકો પરીક્ષા આપી ન શક્યા અને પાસ પણ ન થયા. એટલે એ આખું વર્ષ એ લોકો ભણી શક્યા નહીં. જો અત્યારનું શિક્ષણ છે ને તો આપણું સાવ ઈઝી થઈ ગયું છે એમ પણ તોય ચાલે. હા, તમને એ લોકોને જ્યારે કોલેજ લેવલે પહોંચો છો ત્યારે બુક્સ મોટી મોટી આવે છે. બાકી અત્યારે આપણે 1 થી 10 ધોરણ સુધી તો કહીએ ને તો કે કાંઈ બુક્સ જ નથી હોતી. આમ જોઈએ તો બુક્સ ઘણી બધી વધી ગઈ છે,
ઘણી બધી ભાષાઓ શીખવાની આવી ગઈ છે, એ બધું બર્ડન આવી ગયું છે. પણ આમ શિક્ષણ ઈઝી થઈ ગયું છે. તો તમને એમ થશે કે એમ કેમ? તો કે ભાઈ અત્યારે આપણે સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ છે. 6 મહિના ભણ્યા ભૂલી જાઓ, બીજા 6 મહિના બીજું ભણો, પરીક્ષા આપી દો, વાત થઈ પૂરી. જ્યારે પહેલાનું શિક્ષણ હતું ને, એમાં તમારે એક જ બુક આવતી, જે તમારે આખું વર્ષ ભણવાની હોય, અને વર્ષના અંતે તમારી પરીક્ષા લેવામાં આવે. તો આખી બુક્સમાંથી જ તમને ગમે તે પ્રશ્ન પૂછવામાં આવે. IMP જેવું કઈ નહોતું કે પેપર સ્ટાઇલ જેવું કઈ નહોતું. ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન સ્વાધ્યાય પોથી જ હોય ને એમાંથી જ પૂછાશે એવું પણ કહેવામાં નહોતું આવતું. બુકના 2 પેજ એટલે કે પહેલા પાનાથી લઈ અને છેલ્લા પાના સુધીમાં ગમે ત્યાંથી શિક્ષક પ્રશ્ન પૂછી શકતા હતા. તો આમ જોઈએ તો ત્યારની શિક્ષણ પદ્ધતિ ખૂબ હાર્ડ હતી, અને અત્યારની શિક્ષણ પદ્ધતિ તો બધું જ તમને પીરસી દેવામાં આવે છે. પેપર સ્ટાઇલ, સિલેબસ, આટલી જ બુકમાંથી કરવાનું, આટલા જ પાઠ. તમને તો હવે પાઠ પણ ડિવાઈડ કરી દેવામાં આવે છે, 3 પાઠ કે 4 પાઠ. છતાં આપણે કરી શકતા નથી. તો તમે વિચારો કે ત્યારના વિદ્યાર્થીઓ કેટલા હોશિયાર હશે કે જે આખી બુક આખા વર્ષ માટે યાદ રાખતા હતા. તો ત્યારે ગોખણિયું જ્ઞાન નહોતું. બધા લોકો છે એ સરસ સમજીને જ કાર્ય કરતા, અને વધારે તો જે કાર્ય કરવામાં આવતું હતું એ કાર્ય અનુભવ દ્વારા જ મેળવવામાં આવતું હતું. જ્ઞાન છે એ બાળકને અનુભવ આપીને જ આપવામાં આવતું. તો એ શિક્ષણ જે પ્રથા હતી એ બંને ભાઈઓનું 1 વર્ષ નકામું જાય છે, કારણ કે બંનેના વિવાહ થયા, એટલે એ લોકો પરીક્ષા ન આપી શક્યા. હવે ગાંધીજી છે એ તો લગ્ન પછી પણ શાળામાં ભણી શક્યા હતા, કે એને તો લગ્ન થઈ ગયા પછી 1 વર્ષ જે નકામું ગયું પછીથી પાછું ભણવાનું શરૂ કરી દીધું. પણ એનાથી જે ભાઈના સાથે વિવાહ થયા હતા, એ 1 વર્ષ આગળ જે ભાઈ હતો એને તો વિષમ એટલે કે ખૂબ ખરાબ પરિણામ આવ્યું. શું? ચલો, કોણ મને કહેશે કે એનું શું ખરાબ પરિણામ આવ્યું? કે વિવાહ પછી નિશાળમાં ન જઈ શક્યા એટલે. હા, વિવાહ પછી એ શાળાએ જઈ ન શક્યા, અને એમને કારણ કે ઘરની જવાબદારી આવી જાય, પત્ની આવી જાય, પછી બાળકો, તો આ બધી જવાબદારી આવી જવાથી એને તો ભણવાનું સાવ મૂકી જ દીધું, અને પછી કામ ધંધામાં લાગી ગયા. તો ગાંધીજી છે એ કહે છે કે આવું છે ને માત્ર ને માત્ર આપણે હિન્દુ સંસારમાં જ જોવા મળે છે, કે બાળક ભણતું હોય ત્યાં જ એના લગ્ન કરી દેવામાં આવે, અને પછી ભગવાન જાણે કે કેટલા યુવાનો છે ને, દેવ જાણે એટલે શું કે ભગવાન જાણે કે કેટલા યુવાનો છે એનું આવી રીતના જીવન બરબાદ થઈ જતું હશે, કે લગ્ન થઈ જાય એટલે ભણવાનું બધું મૂકી દે અને પછી એના સંસારમાં લાગી જાય. તો કે આ તો હિન્દુ સંસારમાં જ જોવા મળે છે. તો બસ આપણે આ 1 પેરેગ્રાફ સુધી રાખીએ છીએ, કારણ કે આપણો લેક્ચર પૂરો થવાનો સમય થઈ ગયો છે. આજનું હોમવર્ક. આજે આપણે કાવ્ય 12માં જેટલો પાઠ અધૂરો હતો એ પૂરો કર્યો છે, બરાબર? પ્રશ્ન 12 થી લઈ અને 15 સુધી. તો પ્રશ્ન 12 થી 15 તમારે પાકી બુકમાં લખવાના, અને પાઠ 12ની શબ્દ સમજૂતી 2 વખત પાકી બુકમાં લખવાની છે. અને બની તો બધું તમે પાકું કરતા રહેજો, જેથી કરી એક સાથે આપણે બધું પાકું કરવાનું ન થાય. હમણાં મેં કહ્યું એમ જ, જો એક સાથે આપણે પાકું કરશું તો માત્ર ને માત્ર ગોખણિયું જ્ઞાન જ આપણને મળશે. બરાબર છે? એટલે આપણે બને તો રોજેરોજ થોડું થોડું પાકું કરતા રહીશું, જેથી કરી આપણે ગોખણિયું જ્ઞાન પ્રાપ્ત ન થાય. હેલો મિસ. બોલો.
મિસ પ્રશ્ન 12